તમે જે અત્યારે આવેદનપત્ર સુરતમાં અપાવો કે કાલ સવારે બાપુના ઈશારા કરો તો આખા દેશમાં આપવામાં આવશે, એ તો બે પક્ષે છે. તો પ્રમ દિવસે જે સામેવાળા છે એ પણ આવી જો યોજના ઘડી કાઢશે તો ચારેકોર આવેદન બધું થયા કરશે. ભલામણ આ ક્યાં જવાબ છે? એ આવેદન આપવા પાછળનું રીઝન આજની પરિસ્થિતિ પ્રમાણે એક જ ઉદ્ભવ સ્થાન છે, નીતિનભાઈ ચાવડા. તમારે સ્પષ્ટતા તો કરવી પડશે આવીને ભાઈ શું હતું, શું નથી, શું છે. ગીતાબેનમાં તમે પણ બે હાથ જોડીને કહ્યું હતું કે બેન તમે સત્તાધાર છોડીને જતા હતું સારું. એટલે એવો કોઈ વિષય આમાં તો પેલો જૂથવાદનો નથી. દુનિયાની ગમે તે ઈરાદો હોય પણ તમે તો તમારી જાતને ક્લિયર કરો ભગવાન. બાપુ મૌન કેમ નથી તોડતા? જવાબ ઘણા બધા આપ્યા, એ વાત તો જવાબ કેમ નથી આવતો? ગીતા વ્યાસ કોણ છે? જે કોઈ વ્યક્તિ તરીકેનું આક્ષેપ કરે છે ને એ બી વ્યક્તિ આપણે એવું કહીએ કે દૂધે ધોયેલા નથી. મહંત પરંપરાની ગાદીમાં આપા ગીગાથી માંડીને કરમણ બાપુ, રામ બાપુ, હરિ બાપુ, લક્ષ્મણ બાપુ, શામજી બાપુ, જીવરાજ બાપુ, આજ સુધીમાં ક્યાંય સ્ત્રી ચારિત્રને લગતા આક્ષેપ થયા છે ખરા ભલા માણસ? આ સીધી ને સિમ્પલ વાત છે. અંદર ખાને ગણવણાત્મક નરેન્દ્ર સોલંકીનું નામ કેમ આવી ગયું કે આપાગીયાની જગ્યાઓ કેટલી છે ને શું, એમાં આપણે આપાગીયાના હોટલાની વાત કરીને આપણે નરેન્દ્રભાઈ સોલંકીની વાત કરી. તમે જે જગ્યા પર બેઠા છો ત્યાં લોકોની આસ્થા છે, શ્રદ્ધા છે, અને તમે જ્યારે જે જગ્યા પર બેઠા હોય ત્યારે તમારે તમારી સાબિતી તો આપવી જ પડે. એવું કહેતા જ નથી કે નરેન્દ્રભાઈ સોલંકી આમાં કોઈ બી જાતના ઇન્વોલ્વ હોઈ શકે કે હોય. જે આક્ષેપ વિજય ભગત ઉપર છે એનો જવાબ ભરતભાઈ ટાંકથી માંડીને બીજાએ શું કામ દેવો પડે? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું. ચર્ચા આજે ફરી એ જ સત્તાધારની. ક્યાંક મહંત વિજય બાપુના સમર્થનમાં સુરતની અંદર એ શંકા સાથે આવેદનપત્ર અપાયું કે એક ષડયંત્ર છે, જે તેમના પૂર્વાશ્રમના ભાઈ છે તે ચાવડાભાઈની પાછળ કોઈક મોટા માથા છે કે જે ગુરુ ગાદી છે તેને પછવવા માંગે છે. બીજી તરફ તેમના પૂર્વાશ્રમના ભાઈ એ આજ ગાંધીનગર પહોંચ્યા છે અને ત્યાં મંત્રીને મળી અને જે મહંત વિજય બાપુ છે તેમના વિરુદ્ધ આધાર પુરાવા રજૂ કરવાના છે, તેમનું જે રિવોલ્વર છે જમા કરાવી વગેરે વગેરે. તો જે સનાતન ધર્મમાં દીક્ષિત એટલે એમ હતું કે ઘીના ઠામમાં ઘી પડી જાય ને મામલો શાંત થઈ જાય, પણ એવું ન થયું અને આખો વિવાદ આજે વધુ છેડાયો છે. એટલે ચિંગારી હતી ને એવું હતું કે આગ નહીં લાગે, પણ ધીરે ધીરે આ વાત પ્રસરી રહી છે. બે જૂથ, કોઈ ષડયંત્ર, આવી તમામ વાતો છે તે સામે આવી રહી છે. અને મહત્વની વાત તો એ છે કે જે પવિત્ર ધર્મસ્થાન અમે વારંવાર કહીએ છીએ કે એ સુરત ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, પરંતુ આજે આ ગઢ જૂના ગિરનારમાં કારણ કે કિશન આખે આખો વિસ્તાર એવો છે જેના હાવજડા હેંજણ પીવે એના નમણા નર, અને આજે એ ભૂમિમાં કારણ કે અનેક આશ્રમો મહેશગીરીનું કાંડ જે કિશન પૂરું નથી થયું. તુલસીશ્યામ, કંકાઈ, જુનાગઢ, એક પછી એક જાવ. મને જગદીશ મહેતાના શબ્દ યાદ આવે કે જેટલા કંકણ એટલા શંકર ને શંકર એટલા કંકણ. પરંતુ આજે મહત્વની વાત તો એ છે કે કેવા પ્રકારની સ્થિતિ આપણા સોરઠની થઈ ગઈ, સત્તાધારની થઈ ગઈ. આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ખાસ આવા ધર્મ સ્થાનમાં ખૂબ બારીકાઈથી કિસ્સા જાણતા જગદીશ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. સાથે જ ભરત ટાંક છે એ પણ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, એક મહત્વના અપડેટ, એક બાજુ આવેદન પત્ર અપાય છે, બીજી બાજુ ગૃહમંત્રીને રજૂઆત કરવા માટે પૂર્વાશ્રમના ભાઈ પણ. મામલો જેટલો નાનો હતો એટલો જ મોટો અને વિસ્ફોટક થઈ ગયો છે જગદીશભાઈ. અને હજી થવાનો ભાઈ દીક્ષિતભાઈ, કિશનભાઈ જી, આ મેં કાલે કીધું હતું કે હવે આ આખો મામલો ક્લાઇમેક્સ તરફ જઈ રહ્યો છે અને એ અત્યારે થઈ રહ્યું છે. રાઈટ? હજી થવાનું કારણ કે બાકાયદા હવે આમાં જૂથવાદ જેવું થઈ ગયું છે ને બંને તરફ સ્વાભાવિક જ છે. એના દરેકના ચાહકો તો રહેવાના ભાઈ. આપણે અત્યારે જે વિજય ભગત છે એને લાખો લોકો જે જગ્યાને કારણે યા ગમે તે રીતે એને લોકો ચાહતા હોય અને સામે વાળા હોય તો એને ચાહતા હોય, પણ આ હું કઉ છું આ ઈલાજ નથી. આ તો ઓર વધુ આ તમે છે ને કોઠી ધો ને તો કાદવ જ નીકળે અને બજારમાં આપણી ઓર વલે થાય. બલકે આનું મેં આપણે પેલા વાત કરી તેમ આનું ઘર મેળે સોલ્યુશન બિલકુલ સંભવે છે અને કરવું જોઈએ, પણ કોઈ કરતું નથી. એ આપણું બહુ મોટું દુઃખદ વાત છે. શું છે કે 3 કે 4 જે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા એ આરામથી એ પ્રશ્નનો જવાબ વિજય ભગત દઈ દે એટલે વાત થાય પૂરી. બીજું કોઈ કઈ કેતું નથી. કોઈને ગાદી પચાવી પડવી એમ તો મારે પચાવી પડી એવું હાલે કઈ એવું ગાદી પચાવી પડે એમ થોડું હાલતું હશે. ક્યાંક તો હોવું જોઈએ આધાર પુરાવા સમથિંગ.
પણ જો નથી તો વિજય ભગતે કાંઈ કરવાની જરૂર નથી. બિલકુલ શાંત સ્વભાવે એક સાધુ ચરિત વ્યક્તિત્વને ફાવે એવા નિર્મળ મનથી બેસી ગાદીએ ત્યાં મેં કીધું તેમ સત્તાધારમાં શામજી બાપુને દાન ગીગેવની સમાધિ પાસે બેસે, બાજુમાં ધૂપેલિયું રાખે અને ધૂપેલિયું રાખીને હરિભક્તો કે ત્યાં ભાવિકો તો આવતા જ હોય છે, એની સન્મુખ એક પછી એક પ્રશ્નનો જવાબ આપે. ભલે ને એની પાછળ ગમે એ હોય, આક્ષેપ કરનારા પાછળ હું એમ કહું દાવું જ છે હાલો, પણ તમને શું ફેર પડે? જે હોય તે તમે તો પ્રશ્નનો જવાબ આપો ને. મને કોઈ એમ કે તમે અત્યારે જે છે એ સ્વેટર પહેર્યું છે તો હું એમ કહું નહીં નહીં મને બદનામ કરવાની, ભાઈ એના કરતા આ જો ભાઈ બુસ્કોટ છે સ્વેટર નથી એમ કહેવામાં શું વાંધો? બિલકુલ. મને બદનામ કરવા માટે થઈને લોકો કહી રહ્યા છે ને સ્વેટર બોલાવવા પાછળ કોઈ બીજા લોકો છે, પણ બીજા નહીં, આ તમારી સામે આને બુસ્કોટ કહેવાય એમ કહેવામાં શું વાંધો? એવી રીતે બાપુ ખાલી એટલું કહી દે કે આ ગીતાબેન વ્યાસ ચાલો તમારી સામે જ બેઠા છે, બાજુમાં તો રે છે બંગલો બનાવીને, તો ગીતાબેન ની અરે મારે અને અગાઉ કીધું મારે દીકરી જેવો સંબંધ છે, માં જેવો સંબંધ છે, બેન જેવો સંબંધ છે, બેનપણી છે, ફ્રેન્ડ છે, મિત્રતા છે, યા ભાવિક છે, જે હોય તે. પણ આમાં કોઈ કાળું ધોળું નથી. આ મેં ધૂપેલિયું ઉપાડ્યું છે, ધૂપેલિયું ઉપાડીને કહું છું શામજી બાપુને ત્યાં કે આમાં કોઈ કાળું ધોળું નથી. કાળું ધોળું હોય તો મને આ ગાદી જે છે એ ગુરુ ગાદી ચમત્કાર બતાવે ને પરચો આપે, નહીતર મારા સામે વાળાને આપે તો એને લાગશે. વાત પૂરી. વાત રહી બીજી કૌભાંડ ની કે ભાઈ પૈસા બહુ ઇધર ઉધર થાય છે વગેરે વગેરે, તો તમારું આ ટ્રસ્ટ તો છે જ, એ ટ્રસ્ટ રજીસ્ટર્ડ છે. રજીસ્ટર છે એનો અર્થ એમ છે કે હિસાબ કિતાબ જમા ઉધાર જે હોય તે તમે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થ્રુ ઓડિટ થયેલા હિસાબ કિતાબ તમે સ્વાભાવિક જ જમા કરાવતા હો યા બેંકમાં લેતા હો, તમારા ચોપડે લેતા હો છો. તમે એ સીએ ને પણ હાજર રાખો ને કહી દો કે આ મારા ચોપડા ને આ છગનભાઈ અમારા સીએ, એને પૂછી લ્યો કે કઈ કાળું ધોળું છે. ઈ કે કાળું ધોળું છે તો મારે આની પાછળ કોણ છે એ નથી તપાસ કરવી, હું જ આગળ નીકળીને હોયો જઈશ. તમે સમજો, આ તો સીધી વાત છે ને સાહેબ. આમાં વાંકા ત્રાહું ને આની પાછળ કોઈ કે પૈસા પડાવવા ને અરે હું કોઈ દુનિયાની ગમે તે ઈરાદો હોય પણ તમે તો તમારી જાતને ક્લિયર કરો ભગવાન. એમાં પછી તમે ભરતભાઈ ટાંક ને કયો અથવા તો એને ન કહો તો ભરતભાઈ ટાંક સ્વયં આવે ને બિરાજીને પોતે કે પછી એના અત્યારે સુરતમાં જે છે રેલી નીકળે. ભાઈ આ રેલી આ કઈ ભાજપ કોંગ્રેસ જેવું તો છે નહીં. આક્ષેપ કેવળ ને કેવળ વિજય ભગત સામે છે, તો એ સિમ્પલી પાછું એને કોઈ પ્રેશર નથી. એની ને એની જ્યાં ગુરુ ગાદી છે ત્યાં બિરાજમાન થાય અને બિલકુલ 5 પત્રકારોને પૂછીને કે 5 સારા સંતો મહંતોની હાજરીમાં આપણે તો આખી ફોર્મ્યુલા આપી હતી ને દીક્ષિતભાઈ, કિશનભાઈ આપ જાણો છો કે મેં એક ફોર્મ્યુલા આપી કે તમે મંચ ઉપર કોણ બેસે? વિજય બાપુ પોતે બેસે, સાંભળો, સામે એક બાજુ પત્રકારો અને આક્ષેપ બાજુ બે બેસે. જેને આક્ષેપ કર્યા છે પછી નીતિનભાઈ ચાવડા હોય કે ભાઈ વસંતભાઈ ચાવડા હોય અથવા તો બીજા કોઈ પણ હોય, એક કોર ઈ બેસે, એની સાથે જ પત્રકારો પણ બેસે. આ બાજુ સંતો મહંતો એની ગુરુ ગાદીના જે છે સલાળા પાળિયાદ ઇત્યાદિના એ ગુરુ ભગવંતો બેસે અને સામે ઓડિયન્સ તો અમસ્તું હોવાનું જે તમે અત્યારે દેખાડી રહ્યા છો એના જેવું ત્યાં 2-5 હજાર માણસ તો અમસ્તું હોય છે. તો હવે તમે કહો આખી સભા તો ટૂંકમાં ફિક્સ છે, કન્ફર્મ છે. માત્ર તમારે એમ કહેવાનું રહે ને વિજય ભગતે કે ભાઈ હાલો આક્ષેપ નંબર 1, તમારે જે પૂછવું હોય તે પૂછો. મારું જીવન અરીસા જેવું છે, પારદર્શી છે, કાચ જેવું છે. મારે ઢોલની જેમ કાંઈ આગળ પાછળ જે છે ચામડા બાંધવાના નથી, તમારે મને ટીપવો પડે. હું વાંસળી જેવો આર પાર છું ને સુરીલા સુરમાં તમે મને ફૂંક મારશો તો મારો જવાબ મળશે. ચાલો હવે તો ક્યાં પ્રોબ્લેમ છે ભાઈ? આપણે ક્યાં કહીએ છીએ કે વિજય ભગતે આવા દુરાચારી છે કે ભ્રષ્ટાચારી છે? આક્ષેપ છે એમ કહીએ છીએ. એટલા માટે કેવું પડે દીક્ષિતભાઈ કે કિશનભાઈ, કારણ કે ત્યાં લાખો લોકોની શ્રદ્ધા છે સાહેબ, સમજી લો. પછી નહીતર સમાજ એમ કે માધ્યમો જે છે એને ચૂપકીદી સેવી લીધી યા તો અમુક લોકોના જ મંજીરા વગાડ્યા, બેમાંથી એક. તો માધ્યમે કેવું તો પડે કે ભાઈ એક મોટી જગ્યામાં આવો વિવાદ ચાલે છે, બસ ધેટ્સ ઓલ. આપણે કોઈ આક્ષેપને તથ્ય માનીને બાપુને ખરાબ નથી ચિતરતા. હું એમ કહું બાપુનું મૌન છે ને એ સ્વયં એને ખરાબ ચિતરી રહ્યું છે. કેવળ એને પોતાનું મોઢું ખોલવાની જરૂર છે. જી, બે વાત આપણે એ દિવસે પણ વાત થઈ હતી, શનિવારે પણ આઈ થિંક ફરીથી વાત આજે એ જ કે અલ્ટિમેટલી મૌન તો તોડવું પડશે. તમારે સ્પષ્ટતા તો કરવી પડશે આવીને કે ભાઈ શું હતું, શું નથી, શું છે. ગીતાબેનમાં તમે પણ 2 હાથ જોડીને કહ્યું હતું કે બેન તમે સત્તાધાર છોડીને જતા તો સારું. શું કહેવું છે? જગદીશભાઈની વાત સાથે કેટલા સહમત છો તમે?
જગદીશભાઈ, જય હિન્દ, જય અપાઈગા. તમામ સંતોને, ગુરુવરને ચરણોમાં જય અપાઈગા. જગદીશભાઈની જે વાત છે એ એમના હિસાબે જે કોઈ બી મુદ્દાની વાત કરે છે એ કોઈએ ને કોઈએ એમને સાહિત્ય આપ્યું છે. એક્ઝામ્પલ કે નીતિનભાઈ ચાવડાએ એમને આપેલું હશે અને એમના આધારે જે અમે જ્યારે તમારી ન્યૂઝ રૂમ ચેનલ પર આવ્યા ઓફિસ પર ત્યારે અમે એક જ વાત કરી હતી કે આપણી સનાતની જગ્યાઓ અને એમાં ખાસ કરીને સત્તાધાર ધામ કોઈ ને કોઈ વિવાદો, કોઈ ને કોઈ અસામાજિક તત્વો વિવાદો ઉભા કરીને આપણે છેલ્લા 40 વર્ષનો રેકોર્ડ કાઢતા હોઈએ અને ચેક કરીએ તો છેલ્લા 40 વર્ષમાં આવું કઈ ને કઈ બનતું રહ્યું છે. મારી કરતા વધારે જગદીશભાઈની ખબર છે કે સત્તાધારની અંદર જગદીશ બાપુ અને ગોવિંદ બાપુનો બી બહુ મોટો ઇસ્યુ થયો હતો. એની પહેલા બી જયારે શામજી બાપુ ને જીવરાજ બાપુ હતા, અસામાજિક તત્વો દારૂ પીને ને બીજી રીતે ત્યાં અવારનવાર એવો કઈ વિષય બનતો હતો. એના પછી 2004માં જગદીશ બાપુ નિર્વાણ પામ્યા અને 2005માં વિજય બાપુ લઘુ મહંત બન્યા. અને મારી કરતા વધારે વડીલ કહેવાય આપણા જગદીશભાઈ કે સત્તાધારની અંદર છેલ્લા 250 વર્ષની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષ 15 વર્ષમાં જે ડેવલપમેન્ટ થયું એ અદ્ભુત થયું. અને એ જે સેવકો આવે છે, જે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે એ વ્યવસ્થાના ભાગરૂપે થઈ ગઈ. સાથે મારે ખાસ જગદીશભાઈને કહેવું છે કે આજે સવારે સુરતના જે કાંઈ યુવાનો, જ્ઞાતિજનો 18 આલમના એમાં બધા જ હતા અને એમણે એમની રીતે જે બી કઈ આવેદન આપ્યું. આમાં કોઈ જગદીશભાઈ મારે તમને ખાસ કહેવું છે કે આમાં કોઈ જૂથવાદનો પ્રશ્ન જ નથી આવતો. આજે આપણે વાત કરીએ કે નરેન્દ્રભાઈ સોલંકી જે છે એ અમારા આજે બી રાજકોટના પ્રમુખ છે. સંમેલનમાં મેં સવારે એક તમારો વિડીયો જોયો, તમારું કઈ એક કોઈની સાથે લાઈવ હતું અને એમાં એવી વાત થઈ તમારા તરફથી કે ભરતભાઈ મોટા પાનામાં છાપીને નરેન્દ્રભાઈ સોલંકીનો વિરોધ કર્યો. એવું નથી. નરેન્દ્રભાઈ સોલંકી અમારા સમાજના, રાજકોટ સમાજના પ્રમુખ છે અને અમારા સંમેલન દરમિયાન વૈચારિક મતભેદના આધારે નરેન્દ્રભાઈ સોલંકીએ વિરોધ કરેલો હતો, જે તમામ મીડિયા ચેનલોમાં આજે બી એવિડન્સ તરીકે, પ્રૂફ તરીકે જોઈ શકો. પણ એ વિરોધ જે હતો એ સંમેલન પૂરતો હતો. સંમેલન પરિપૂર્ણ થઈ ગયું અને સંમેલન પછી રાજકોટ મુકામે ઘણા બધા કાર્યક્રમો નરેન્દ્રભાઈ સોલંકી કરતા હોય છે અને અમને આમંત્રણ આપે જ છે. એટલે એવો કોઈ વિષય આમાં તો પેલો જૂથવાદનો નથી. પણ હા, ચોક્કસપણે તમે જેમ વાત કરી કે આજે સત્તાધાર ધામની અંદર કરોડો લોકો આસ્થા સાથે જોડાયેલા છે. એટલે જે કાંઈ યુવાનો છે, જ્ઞાતિજનો છે, એમણે એમની રીતે આવેદન આપ્યું. એ આવેદન આપવા પાછળનું રીઝન આજની પરિસ્થિતિ પ્રમાણે એક જ ઉદ્ભવ સ્થાન છે, નીતિનભાઈ ચાવડા. નીતિનભાઈ ચાવડાએ એમના પૂર્વાશ્રમ ભાઈ તરીકે જે વાત કરી તો એ જે કઈ આક્ષેપો મૂકી રહ્યા છે એક જ વ્યક્તિ મૂકી રહ્યા છે. અમે કોઈ બીજાનું નામ પેલા બી નથી લીધું, સત્તાધાર ધામ ગાદીમાંથી બી કોઈએ નથી લીધું. આજે બી કોઈ સમાજનો બી એક બી વ્યક્તિ, 18 આલમના સમાજનો કોઈ એક વ્યક્તિએ સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમમાં આજે બી કોઈનું નામ નથી લીધું. અને હા, અમે એક સવાલ કર્યો, જેમ આજે મીડિયા કર્મી બરાબર છે કોઈ બી વિવાદ થાય સવાલ કરે, પણ અમે સવાલ કર્યો કે આ સત્તાધાર બચાવ સમિતિના નામથી જે કોઈ બી લેટરો જે કોઈ મીડિયા વાળાને પહોંચતા કરતું હોય છે તો હું તો એક જ રિક્વેસ્ટ કરું કે મીડિયા વાળાની તો પેલા પૂર્ણ જવાબદારી થાય કે સત્તાધાર બચાવ સમિતિના મેમ્બરો કોણ છે એ ડિક્લેર કરવા જોઈએ. આજે લેટરમાં ખાલી સત્તાધાર બચાવ સમિતિ લખીને કોઈ બી આક્ષેપોનું લિસ્ટ આપતું હોય તો મને સનાતની ગાદી પ્રત્યે પછી કોઈ બી ગાદી હોય, આપણા સ્વામિનારાયણના સંતો હોય, સત્તાધારના સંતો હોય, ગિરનારના સંતો હોય. આજે આપણને બધાને ખબર છે કે સંત બનવું અને સંતની પરંપરાને જાળવવી એ બહુ કઠિન છે. પણ કોઈ બી માણસ પેપર પર આવીને આક્ષેપ આપતું હોય અને આપણે એમાં
આપણે એની ઉપર ડિબેટ કરતા હોઈએ તો મેં દીક્ષિતભાઈને એક સુઝાવ આપ્યો, જેમ તમે બી બપોરે વાત કરી કે હવે પછી તમે જેમ એક વાત કરી કે સંતો ભેગા થઈને એક બંધારણ બનાવે, એવી જ રીતે મેં એક એવી વાત કરી કે આજે આપણી ગાદીઓ, સક્ષમ ગાદીઓ ઘણી બધી છે. આજે આપણને ખબર છે કે એક મંદિરો, એક ધાર્મિક સંસ્થાઓ વર્ષિપ એક્ટની અંદર આપણે ગણતરી કરીએ તો મંદિરોની લબ્ધિ એક 2 લાખ કરોડથી વધારે. આજે કદાચ ઘણા બધા દેશો ખરીદી શકે એવી તો એક મંદિરની તાકાત છે. પણ આપણે સનાતનના આધારે એનો લોકો સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપણું હિન્દુત્વનું મજાક બનાવતો હોય, જ્યારે મોદી સાહેબ આપણને એમ કહેતા હોય કે એક રહે તો સેફ રહે, કે યોગી સાહેબ આપણને એવું કહેતા હોય કે બટેંગી તો કટેંગે. હા, બધા જ કોઈને કોઈ નાની મોટી જગ્યાઓમાં નાનો મોટો વિવાદ હોય એવું આપણે ખાસ કહેતા હોઈએ છીએ કે એ વિવાદ ઘર પહેલે સુલઝાવી લેવો. જે એક વાત આપણી નીતિનભાઈ ચાવડાની કરે છે, એટલે આની અંદર કોઈ જૂથવાદના આધારે જો કોઈ આવેદન આપતું હોય તો મારે જગદીશભાઈને કેવું છે એવું કોઈ જ વસ્તુ નથી. આજે નરેન્દ્રભાઈ સોલંકી અમારા સમાજના છે અને સત્તાધાર સાથે બી જોડાયેલા કે બાપુ મૌન કેમ નથી તોડતા? જવાબ ઘણા બધા આપ્યા, એ વાત તો જવાબ કેમ નથી આવતો? ગીતા વ્યાસ કોણ છે? એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે આ એક જવાબ આપી દે, બરાબર છે. એટલે આખી વાર્તાનો અંત આવી જવાનો છે. તમામ લોકોને જે તે દિવસે જવાબ આપ્યા, આગળ પાછળ કોઈ પણ હોય, પણ આપણે આગળ પાછળના વિવાદ કરવા કરતા એક જ મુદ્દાનો કે જે સ્ત્રીના કારણે કઈ સ્ત્રી આવીને કહી દે, કોઈએ તો બોલવું પડશે ને. દીક્ષિતભાઈ, તમારી વાત સાચી છે અને જગદીશભાઈ આપણા વડીલ છે, પણ જ્યારે આવા કોઈ બી જાતના વિવાદો થતા હોય, જગદીશ બાપુનું બી જે પરિસ્થિતિમાં નિર્માણ પામ્યા આપણને બધાને ખબર છે. અને સાધુ હોય, સંતો હોય, સારા એવા આગેવાનો હોય, સારા પ્રતિષ્ઠિત લોકો હોય, એમાં જનરલી વ્યભિચારના જ વધારે લોકો લગાવતા હોય લાંછન, કે તમે આરોપ કહો કે આક્ષેપ કહો. આજે સત્તાધાર ગાદીની પરંપરાની અંદર સત્તાધાર ધામની ગુરુ ગાદી એટલે દાન કીગે ચલાણા. અમારા મુક્તાનંદ બાપુ, શામજી બાપુના ટાઈમથી મુક્તાનંદ બાપુને જવાબદારી સોંપતા ગયા છે સત્તાધારના સંચાલનની. એવા જ આપણા ગિરનાર શેરનાથ બાપુ. તો આ સંત પરંપરાની અંદર એ લોકોની જે બી લેવલે ચર્ચાઓ થતી હશે, તમારી વાત ચોક્કસ સાચી છે કે કોઈ બી મુદ્દો આવે તેનું આપણે સોલ્યુશન કરવાનું હોય, પણ જે કોઈ વ્યક્તિ તરીકેનું આક્ષેપ કરે છે ને એ બી વ્યક્તિ આપણે એવું કહીએ કે દૂધે ધોયેલા નથી, અથવા એ કોઈ એવા પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થાઓમાં કે સમાજ લેવલે હોય એવું બી અમને નથી સંભળાયું, નથી ખબર. અને એ તો એમના પૂર્વાશ્રમના ભાઈ જ છે. એ બાબતની આપણી ચર્ચા થઈ ગઈ છે. મેં જે તે સમયે વાત કરી કે નીતિનભાઈ ચાવડાએ એવું કોઈ સમાજ સેવા નથી કરી. એમના 3-4 પ્રશ્નો છે કે ભાઈ બાપુના ત્યાં સત્તાધારની અંદર હિસાબ, તો આજે એને જે તે સમયે પૈસા માંગ્યા જગદીશભાઈ, તો બાપુએ એને પૈસા નથી આપ્યા, કારણ કે એ જ તો આપણી સત્તાધાર ગાદીની પરંપરા છે. સવાલ આવ્યો કે હવે આજની તારીખમાં જે કાંઈ એના હિસાબો છે, તમે એવું કીધું કે 100 કરોડ કે 150 કરોડ, હવે એ તો આપા ગીગાને ખબર, પણ જ્યારે જેમ આ બધું આજે તો થઈ નથી જવાનું. ઓલરેડી ત્યાંના સીએ છે, એના એડવોકેટ છે, સત્તાધાર ધામના એડવોકેટ છે, અને સરકારના વ્યક્તિઓ અઠવાડિયા પહેલા બી ગયા હતા, 4 દિવસ પહેલા બી ગયા હતા, અને એ સમય અનુસાર એનું નિરાકરણ થઈ જશે. સત્તાધામની અંદર 1 બી રૂપિયાનું કોઈ બી આડું થયું હોય એવું અમને માનવામાં નથી આવતું. અને અમે તો મેં તમને વાત કરી કે શામજી બાપુના ટાઈમથી અમે તો સત્તાધાર જઈ રહ્યા છીએ. સત્તાધાર એક ગુરુ ગાદી છે. જગદીશભાઈ, હું તમને વાત કરું કે છેલ્લા 6 વર્ષની અંદર હું 3 વાર જ સત્તાધાર ગયો, અને મારું સત્તાધાર સાથે કોઈ સંપર્ક, ટેલિફોનિક સંપર્ક નથી, આજની તારીખમાં બી નથી. પણ જ્યારે આપણે ગાદીને માનતા હોઈએ અને આપણી ગુરુ ગાદી હોય, અને ગુરુ ગાદીની અંદર આપણને જ્યારે ખબર છે કે એની અંદર કોઈ બી જાતનો વિવાદ છે જ નહીં, પોતાના પર્સનલ સ્વાર્થ માટે નીતિનભાઈ જે કાંઈ પરિસ્થિતિમાં વાત કરી, મેં એવું બી જગદીશભાઈ વાત કરી કે આજે તમે વડીલ તરીકે ગણાય, તમારો અનુભવ ઘણો મોટો છે, કે નીતિનભાઈ એવું કહે છે કે મેં વિજય બાપુને ભણાવ્યા તેના પૈસા માંગે. તો આવું તો મેં મારી જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું કે કોઈ બાપ એના દીકરા પાસે પૈસા માંગે, કે ભાઈ એના દીકરીની પાસે પૈસા માંગે. ભલે ભાઈ શું પૈસા, કેટલા પૈસા, એ તો બધી બાજુ બધાને ખબર હશે, એટલે મારી કરતા વધારે નીતિનભાઈને ખબર છે. કોઈ કરોડની વાત કરે, કોઈ 2 કરોડની વાત કરે, કોઈ 5 કરોડની વાત કરે. પણ જેમ જગદીશભાઈ તમે વાત કરી, એ જ અમારું કહેવાનું છે કે એનું 2-4 દિવસ અઠવાડિયામાં એનું નિરાકરણ જે કાંઈ સંતો
સંતોના સાનિધ્યમાં જે કાંઈ જે એના આગળની કાર્યવાહી ચાલુ હશે એ ટૂંક સમયમાં એનું નિરાકરણ આવી જશે. હા જગદીશભાઈ, તમે કઈ કહેવા માંગો? જગદીશભાઈ, આપે કીધું કે પત્રકારોને કંઈક સાહિત્ય પૂરું પાડ્યું હશે. આપની જાણ ખાતર અત્યાર સુધી જ્યારે આજે આપણે ડિબેટ કરીએ છીએ ત્યાં સુધી કહું છું, નથી અમે વિજય બાપુ મહંતને મળ્યા, નથી અમે નીતિન ચાવડાને મળ્યા, નથી વસંતભાઈ ચાવડાને મળ્યા, નથી કોઈને નરેન્દ્ર સોલંકીને મળ્યા. પહેલી વાત તો ઈ આ જે કાંઈ વિવાદ ચાલી રહ્યા છે એનાથી અમે અમારા સોર્સ દ્વારા વિગત 100% વિગતો મેળવી છે. એમાં મળ્યા નથી પણ વિગતો અચૂકે મેળવી છે. હું આપને એટલું એક સિમ્પલી વાત કરું, તમે જેમ હમણાં વાત કરી કે ભાઈ આ જે આક્ષેપ કરનારા છે એ દૂધે ધોયેલા નથી અથવા તો એની કોઈ કેટેગરી નથી. પ્રભુ શ્રી રામને જ્યારે કોઈએ એમ કહેવામાં આવ્યું કે સીતાજી જે છે એમાં હવે કંઈક અમને શંકા લાગે છે તો એણે અગ્નિ પરીક્ષા કરાવી હતી કે કેમ? એણે એમ નતું કીધું કે ક્યાં રાજા રામ અને ક્યાં આક્ષેપ કરનારા ફલાણા ભાઈ, રાઈટ? હું ખાલી જ્ઞાતિનું નામ નથી બોલતો, જે ઇતિહાસના પાને દર્જ છે. પણ એણે એવું ન કીધું ભગવાને. શું કામ? મોટા માણસોએ જ હંમેશા નાના માણસની વેલ્યુ આંકીને પોતાની જીવનને સ્પષ્ટ કર્યું, કારણ કે કરોડો લોકો એને અનુસરતા હોય છે. નીતિનભાઈ ચાવડાને કે વસંતભાઈ ચાવડાને નહીં, વિજય ભગતને જ અનુસરશે. શું કામ? એ મહાન ગાદીના કમસે કમ વારસ છે અત્યારે. એટલે જ્યારે એની ઉપર આક્ષેપ થયા ત્યારે એને બિલકુલ સ્પષ્ટપણે કેવું જોઈએ કે ઓકે, તમારો આક્ષેપ છે, મારો આ જવાબ છે ને આ એનું પ્રમાણ છે. જવાબ એ નહીં, પ્રમાણ છે, તો વાત આખી સાહેબ પૂરી થઈ જાય. પણ હું એટલે કે પત્રકાર જગદીશ મહેતા લાંચ લેતા પકડાવ અને પછી હું એમ કહું કે આ તો ભરતભાઈ ટાકે મને મારા પત્રકારત્વને આબરૂને બટો લગાડવા આક્ષેપ, એવું ન હાલે ને ભાઈ સાહેબ. તો મારે લેવા ન જોઈએ અને કાં ક્લિયર કરવું જોઈએ કે તમે મારી ઉપર આક્ષેપ કરો જગદીશભાઈએ પૈસા લીધા એટલે હું તમને કહું કોની પાસેથી લીધા, ક્યારે લીધા, શું લીધા, કેટલા લીધા, આ તમારી સામે પુરાવો. પછી સાબિત થાય તો હું ફેલ અને ન સાબિત થાય તમારે ક્ષમા યાચના કરવી. તો અમે તો એ જ કહીએ છીએ કે તમે આટલી બધી વાત કરી અત્યાર સુધીમાં, આ મહંત પરંપરાની ગાદીમાં આપા ગીગાથી માંડીને કરમણ બાપુ, રામ બાપુ, હરિ બાપુ, લક્ષ્મણ બાપુ, શામજી બાપુ, જીવરાજ બાપુ, આજ સુધીમાં ક્યાંય સ્ત્રી ચારિત્રને લગતા આક્ષેપ થયા છે ખરા ભલા માણસ? બધા બાકી બધા જવા દો, વહીવટી બાબતોના જે કાંઈ થાય એ સમજી શકાય, પણ ક્યાંય જેને ચારિત્ર સાધુ તો છોડો, સૌથી શ્રેષ્ઠ શું છે? આપણે જેમ કહીએ છીએ ને કે તમે જ્યારે વેલ્થ એટલે કે પૈસા ગુમાવો છો ત્યારે લગભગ તમે કાંઈ નથી ગુમાવતા. તમે આરોગ્ય એટલે કે હેલ્થ ગુમાવો છો ત્યારે તમે ઘણું બધું ગુમાવો છો. પણ તમે જ્યારે ચારિત્ર ગુમાવો છો ત્યારે તમે લગભગ બધું જ ગુમાવો છો. આ એક સુવાક્ય છે. તો અત્યારે વિજય ભગત સામે શું આક્ષેપ થાય છે? ગીતાબેન વ્યાસનો. તો ભરત આ પ્રમુખ સાહેબ, તમે ટાક સાહેબ સમજો છો, તમારે આ બેન ગીતાબેનની ચોખવટ શું કામ ન કરવી જોઈએ અને એ શું કામ ત્યાં હોવા જોઈએ? એ તો હવે સીધી ને સિમ્પલ વાત છે. એમાં એટલું જાડું કરવાની કે આવેદન પત્ર, નિવેદન પત્રો. આ તો બાંગ્લાદેશમાં આપણે હિન્દુ ઉપર આવેદન થાય છે અત્યાચાર, આપણે કલેક્ટરને આવેદન પત્ર આપીએ એટલે અહીંના કલેક્ટરનું શું આવે ને એ હું કરી લે ભાઈ સાહેબ. તો અમિત શાહ નું ના હાલે, તો અમિત શાહ ને આવે તો હજી કઈક સમજીએ કઈ. કલેક્ટર શું કરી લે? કેટલી કલેક્ટર ઓફિસમાં પટ્ટાવાળા નથી હોતા, એ કે તો ટકોરી મારી બેન થાકી જાય, ચા વાળો ચા નથી દેવા આવતો. તો ભલા મને ઈ આવેદન પત્ર આપીને ફાયદો હું મને કયો? એમ તમે જે અત્યારે આવેદન પત્ર સુરતમાં અપાવો કે કાલ સવારે બાપુના ઈશારા કરો તો આખા દેશમાં અપાવવામાં આવશે, એ તો બે પક્ષે છે. તો પ્રમ દિવસે જે સામેવાળા છે એ પણ આવી જો યોજના ઘડી કાઢશે તો ચારેકોર આવેદન બધું થયા કરશે. ભલા મને આ ક્યાં જવાબ છે? આમાં કોઈએ ક્યાંય બ્લેમ બીજો નથી કર્યો, સીધો 1 to 1 છે. અને એ મેં આપને કીધું તેમ આનો સીધો ઉકેલ છે. એવડી મોટી પાવન પતિત જગ્યાને બચાવવાનો શ્રેષ્ઠ સત્તાધાર બચાવ આંદોલન સમિતિ કરવાથી કાંઈ મતલબ નથી. તમે ને હું સ્વયં આ બચાવી શકીએ એમ છે, કારણ કે શ્રદ્ધા છે કરોડો લોકોની અને એ બચવું જ જોઈએ. પણ એનો સીધું ને સિમ્પલ બાપુ સ્વયં, હજી મેં તમને કીધું, મેં તો આખી એક ફોર્મ્યુલા તમને બતાવી છે ભરતભાઈ, કે બાપુએ કેવું જોઈએ કે પત્રકારો સમક્ષ અથવા તો નીતિનભાઈ કે વસંતભાઈને જે ઓળખે છે એટલા જ આક્ષેપો થયા છે એવું નથી. સત્તાધારમાં આટલા હજારો આક્ષેપ કે સેંકડો આક્ષેપ થયા છે કે 50 કે 25 થયા છે. પણ હજી હું તમને કહું, એટલે બાપુએ કેવું જોઈએ, વસંતભાઈએ, વિજય ભગતસિંહે, કે હજી એકાદું અઠવાડિયું 10 દિવસની મહેતલ આપું. જે કોઈ લોકો સત્તાધારને જાણતા હોય, જેને પણ કોઈ પણ પ્રકારની શિકાયત હોય, એ બધા જ ફલાણા દિવસે
સત્તાધારમાં ઉપસ્થિત રહે, પત્રકારો હાજર રહે, આક્ષેપવાળાએ હાજર રહે, સામે ઓડિયન્સે હોય, આ બાજુ સાધુ સંતો મારી ગુરુ ગાદીના બેસશે. તમે મને જેમ એક બોલર બોલિંગ કરે અને બેટ્સમેન એને ફટકો મારે યા તો બોલ્ડ થાય, એમ તમે અમને પ્રશ્ન પૂછો, હું હારી જાઉં અને બધાની સામે જો હું જવાબ બરાબર સંતોષકારક ન આપી શકું તો સંતો જે કે એ સજા મારે ભોગવવી. પણ મારો જવાબથી જો તમે લોકો હારી જાવ, એટલે કે આક્ષેપ કરનારા જે હારી જાય તો સંતને શું સાજે કેવું જોઈએ વિજય ભગતે? તો મારે તમને શોભીલા પાડવા નથી. તમે બાપ સમાધિએ આવીને ક્ષમા યાચના કરી દો કે ભવિષ્યમાં આવું નહીં કરીએ. તો આનાથી મોટો ચમત્કાર કળીકાળમાં બીજો કયો હોઈ શકે સાહેબ? સમજી લ્યો. આ સીધી ને સિમ્પલ વાત છે. થાય કે અંદરખાને ગણવડાતમાં નરેન્દ્ર સોલંકીનું નામ કેમ આવી ગયું ચર્ચામાં? સાહેબ એટલા માટે આવી ગયું, જીવરાજ ભગત જે હમણાં ભરતભાઈએ વાત કરી સાચી જ વાત છે. ગોવિંદ ભગત અને જગદીશ ભગતની હાજરીમાં જે દિવસે બહુ મોટો એક વંશ પરંપરાગતનો ડખો થયો હતો, ત્યારે હું સંદેશ દૈનિક વતીથી ત્યાં રિપોર્ટિંગ માટે ગયો હતો અને આપની જાણ ખાતર જીવરાજ બાપુને બધી રીતે સંરક્ષણ પૂરું પાડવામાં નરેન્દ્રભાઈ સોલંકીએ જબરી મહેનત લીધી હતી. આપની જાણ ખાતર તે અને જગભાઈ ગોવિંદભાઈ નરેન્દ્ર સોલંકી પણ પ્રજાપતિ છે, કડિયા પ્રજાપતિ છે. એટલે ત્યારથી એનો જે કઈ લગાવ હોય તે પછી જીવરાજ બાપુને જે તે સમયે રક્ષણ આપ્યું. એને અહીંથી માણસો લઈ ગયા હતા, સામે પક્ષે ગોવિંદ ભગતના માણસો આવી ગયા હતા, કેશુભાઈની સરકાર હતી, બહુ બધી પોલીસ બોલાવવી પડી હતી, આખું ઘમાસાણ થઈ ગયું હતું એક જગ્યામાં. અને એ જગ્યામાં ઘમાસાણ થયું. જીવરાજ બાપુ સ્વયં ભૂખ હડતાલ ઉપર એટલે ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા. ત્યાં રામધૂન શરૂ થઈ ગઈ હતી. સમગ્ર સૌરાષ્ટ્ર આખું ચકાચોંધ થઈ ગયું હતું સાંભળીને, અને હૃદયના ધબકારા ઘટી જાય એવી એક ઘટના હતી કે જ્યાં કરોડો લોકોના કોઠા ઠરે છે, એના મહંત સ્વયં ભૂખ હડતાલ ઉપર ઉતરી જાય, એ હદે ત્યાં વિવાદ થઈ ગયો હતો. એની પરીક્ષા આપી દીધી હતી, માનું પ્રમાણ આપી દીધું હતું. ભરતભાઈ, પ્રમાણ આપવાની જરૂર છે, કારણ કે તમે જે જગ્યા પર બેઠા છો ત્યાં લોકોની આસ્થા છે, શ્રદ્ધા છે, અને તમે જ્યારે જે જગ્યા પર બેઠા હોય ત્યારે તમારે તમારી સાબિતી તો આપવી જ પડે. દીક્ષિતભાઈ, જગદીશભાઈ વાત કરી એ તદ્દન સાચી વાત છે. પણ જેમ હું ફરીથી એક જ વાત કરું છું કે જગ્યાની પરંપરા મુજબ ઘણી બધી વાતો એવી છે, એ તો જગ્યા જ નક્કી કરશે, એ આપણા જગ્યા સાથે જોડાયેલા સંતો જ નક્કી કરશે કે આને આપણે કઈ રીતે આગળ આ વિવાદને શાંત કરી અને જે કાંઈ વિષયો છે એ વિષયોનું સોર્ટ આઉટ કરવાનું. પછી એમાં નીતિનભાઈ છે, એમણે જે આક્ષેપ લગાડ્યા છે, જે ફરીને વાત જગદીશભાઈ કરી કે જે બેનની વાત છે, એ તો જે કઈ ભવિષ્યના દિવસોમાં આપણા જે સંતો છે એ એનું ડિસિઝન લઈને એનું નિરાકરણ કરશે. અને આ વિવાદને કોઈ બી રીતે અંત આનો આવવાનો જ છે. જેમ જગદીશભાઈ બપોરે બી કીધું કે હવે આ ક્લાઇમેક્સ તરફ જઈ રહ્યું. પણ મારે જગદીશભાઈને હજી એક જ વાત કરવી છે કે જે કોઈ યુવાનોએ જે આવેદન આપ્યા છે એ ઓલરેડી એના વિચારોના આધીન એ લોકોએ 2 દિવસ 3 દિવસ પહેલા પ્લાનિંગ કરીને એ લોકોએ આપેલા છે. એમાં કોઈ સમાજનો આગેવાન કે ભરતભાઈ ટાંક પ્રમુખ તરીકે કોઈ કીધું હોય એવો કોઈ જ વિષય નથી. અને અમે તમારી ત્યાં આવ્યા અને અમે આજે ફરીથી જ કહીએ, તમારો એવો પ્રશ્ન હતો ડિબેટની અંદર કે આપાગિયાની જગ્યાઓ કેટલી છે ને શું, એમાં આપણે આપાગિયાના હોટલાની વાત કરીને આપણે નરેન્દ્રભાઈ સોલંકીની વાત કરી. એટલે આપણે કોઈ આજની તારીખમાં કે ભવિષ્યમાં એવું કહેતા જ નથી કે નરેન્દ્રભાઈ સોલંકી આમાં કોઈ બી જાતના ઇન્વોલ્વ હોઈ શકે કે હોય. નીતિનભાઈના જે આક્ષેપ છે એનું જ આપણે નિરાકરણ કરવાનું છે. અને જગદીશભાઈએ કીધું કે જગ્યાની અંદર, હા, હવે જે જગદીશભાઈની ફોર્મ્યુલા છે કે આ બાજુ સેવકો બેસે, આ બાજુ પત્રકારો બેસે, આ બાજુ સંતો હોય, પણ હવે એનું જે ડિસિઝન જે છે એ તો તમે ને હું ગાદી વતી તો આપણે કોઈ જાતના ડિસિઝન ન લઈ શકીએ. આપણે કહી શકીએ તો ગાદીનું જે કાંઈ ડિસિઝન છે એ સંતો જે ગાદી સાથે જોડાયેલા છે, પરંપરા સાથે આજે 100, 150, 200 વર્ષથી જોડાયેલા છે, એનો ટૂંક સમયમાં નિર્ણય લે અને એનું નિરાકરણ તરફ આગળ વધશે. હા જગદીશભાઈ. જુઓ દીક્ષિતભાઈ, કિશનભાઈ, આ સીધી સમજવાની વાત છે કે જે આક્ષેપ વિજય ભગત ઉપર છે એનો જવાબ ભરતભાઈ ટાંક થી માંડીને બીજાએ શું કામ દેવો પડે? આ સીધી વાત છે. વિજય ભગત જે ઓજલમાં નથી, વિજય ભગત વેન્ટિલેટર ઉપર નથી, વિજય ભગત આઇસોલેટ થયેલા નથી, વિજય ભગતને કોઈ પણ સંક્રમણ નથી રોગ ઇત્યાદિનું. વિજય ભગત બિલકુલ સુદૃઢ છે અને સક્ષમ છે, હોશિયાર છે, ભણેલ ગણેલ છે અને સત્તાવાર રીતે ગાદીના મહંત છે. તો સીધી ને સિમ્પલ, કોઈને કદાચ ન દેવું હોય તો ચાલો એક વિડીયો બનાવી લ્યો. મેં તમને જે ફોર્મ્યુલા કહું છું એ ફોર્મ્યુલા જવા દો, તો
તો એક વિડીયો બનાવો. આક્ષેપ નંબર 1, ગીતાબેન સાથે મારે શું સંબંધ છે? આ વિડીયોમાં જુઓ, બાજુમાં ઉભા છે ગીતાબેન છે, ઈ પોતે બોલે છે, હું પણ કહું છું, અને પાછું સમાધિમાં બાપુની હાજરીમાં આમ કયો તો, કારણ કે એ તો જ્યોતિર્મય છે, એ સમાધિ જે છે એ કોઈ અચેતક નથી, ચેતનવંતી છે. તો ત્યાં તમે ધૂપેલી ઉપાડીને કહી દો કે ભાઈ અમારી આ બેન છે કે દીકરી છે, એટલે એક તો વાત પૂરી થાય. અને બીજું, બેન દીકરી હોય તો પણ સાહેબ ત્યાં એને બંગલો બાંધીને રાખવું પડે, એ તો અજુગતી વાત છે. ન્યા સત્તાધારના કોઈ બંધારણમાં એવું તો છે નહીં કે કોઈ, તો તમે પૂર્વાશ્રમમાં તમારે જો ભાઈ ને બેન ને એવું બધું હોય તો તમે સંસાર ત્યાગો શું કામ? આ એક વાત. રહી વાત બીજી ભરતભાઈની, તમને કહું ટાક સાહેબની, કેમ કે છે કે કોઈ માણસ આવા પૈસા માંગે કે મારે, મેં તમને ભણ્યા વગર પહેલી વખત મેં જોયું, આ અધૂરું સત્ય છે. પૂર્ણ સત્ય એ છે કે જ્યારે વિજય ભગત જ્યારથી સંસાર ત્યાગીને અહીંયા સાધુ બનવા આવ્યા, ત્યારે એણે નીતિનભાઈ જે છે ચાવડા, એના પરિવારમાંથી પોતાના હિસ્સાની જમીન માગી હતી. 12 વર્ષ પહેલા એને 10 લાખ રૂપિયાનો વહીવટ થાય તો કે ભાઈ મને તમે મારો ભાગ આપી દો, પછી મારે જે કરવું હું કરીશ. એટલે આ લોકોએ કીધું કે હવે તમે એક તરફથી તો સંસાર ત્યાગી દો છો, તમે સંન્યાસી બનો છો, અથવા તો ત્યાં સારી ગાદી ઉપર મહંત પદે કે જે રીતે બિરાજો છો, તો ભાઈ અમારી તમારે આ જરૂર શું છે? તેમ છતાં માની લો કે તમે ભાઈ ભાગ માગતા હો, તો પછી અમે તમને એમ કહીએ છીએ કે અમે તમને ભણાવ્યા ગણ્યા છે. બાપુજી તો નાનપણમાં ઓફ થઈ ગયેલા, તો આપણે ભણાવ્યા ગણ્યા અમે, તો ભાઈ મને મારો વારસો, મેં તમારી પાછળ જે ખર્ચો કરી આપો. આ વાત 12 વર્ષ પહેલા 10 લાખ રૂપિયાના સોદાની થઈ હતી. ભરતભાઈ સાહેબને કદાચ ન આઈડિયા હોય તો આપને જાણ કરું કે આવી વાત જે તે, એટલે અત્યારે ઓલા જેમ આપણે કહીએ ને કે બાપુ હવે ગાદીપતિ થઈ ગયા એટલે લાલચ જાગીને પૈસા માંગે, એવું નથી. પહેલી વાત, એક વ્યવહારિક ઝઘડો છે, કૌટુંબિક ઝઘડો છે. અને જો બાપુ એમ કહેતા હોય કે હું સંસારમાંથી ત્યાગી દીધો છે અને હવે મારે પૂર્વાશ્રમ જેવું કઈ હોઈ શકે નહીં, તો પછી ગીતાબેન તમારા બેન હોય તો શું કામ, માં હોય તો શું કામ, બેન દીકરી હોય તો શું કામ, બેનપણી હોય તો શું કામ, ફ્રેન્ડ હોય તો શું કામ, ભક્ત હોય તો શું કામ? તમારે જયારે છે, તમારે તો સર્વ ધર્મ સંભાવ ને તમામ ભક્તો એક સરખા હોવા જોઈએ. પણ બેનને તમે ત્યાં વહીવટ આવે, બેન ધાક ધમકી આપે, બેન પૈસાનો વહીવટ કરે, બેન કોકને, અને ત્યાં બાજુમાં બોર્ડ મુકાવડાવે, એ પર પોરબંદરના ગેંગ અગ્રણી જે છે એનું, આહિર અગ્રણીનું બોર્ડ મુકાવે, એને બંગલા જેવું આપે. તો ભરતભાઈ આ અજુગતું નથી લાગતું? કારણ આ શું છે એમ તમે કલ્પના તો કરી શકો ને કે આ જગ્યામાં બેનનું વજૂદ શું છે? ચાલો, અને ઈ જો અજુગતું લાગતું તો એને આપણે સનાતન બનાતન એવો ખોટો ઢોળ નહીં ચડાવીએ. આપણે કેવું જોઈએ વિજય મહંતને કે ભાઈ સાહેબ આ બેનને દૂર કરો યાર, આ તો ફક્કડ ગિરધારીની જગ્યા છે, અહીંયા તો ઓલિયા પુરુષો રહે છે. આ તો કોકના માથામાં જીવાત પડી હોય તો જીભેથી ચાટી જનારા સંતોની પરંપરાની ગાદી છે. એમાં બેન જેવું ક્યાંથી કોઈ વસ્તુ આવે, સમજી લ્યો. તો એટલું જે સનાતન સત્ય છે ભાવ દીવા જેવું સ્પષ્ટ છે. અને છતાંય આપણે જો હજી ઢાકો ડુંબો કરીએ કે સનાતન ધર્મને ઝાંખો પાડવા હાટું અથવા તો સત્તાધારની ગાદીને બદનામ કરવા, ભલા માણા ક્યાં સત્તાધારની ગાદીને ક્યાં બદનામ કરનારી આ કહેવાતી ટોળકી, એટલે કોઈની ત્રેવડ છે? ભલા માણા એક જમાનામાં આપણી જાણ ખાતર શામજી બાપુના વખતમાં પણ એક વખત આવો ડખો થયો હતો, અને રાજ્ય સરકારે અહીંયા વહીવટી નિમીને આ ગાદી લઈ લીધી હતી. આમ જુઓ તો 6 જ મહિનામાં પાછી આપવી પડી. 6 જ મહિનામાં આ પરચો છે આ જગ્યાનો સાહેબ. અહીંયા કોઈ અમાર ધારો દાખલા તરીકે કહું ભરતભાઈ, મને પણ ડાગળી ચસકે કે હું પણ ક્યાંક આમાં હોમાઈ જાઉં અને બુદ્ધિપૂર્વક ક્યાંક ભગતને આમ કાચી કળામાં લઈ લઉં અને ક્યાંક લોચો મેળવી લઉં તો મારો સત્યાનાશ થઈ જાય. આ બિલકુલ જગદીશજી, એક મોટા અપડેટ આવ્યા છે. સાધુ સંતો છે તે વિજય બાપુને મળવા માટે સત્તાધાર પહોંચ્યા છે. નિવૃત્ત આઈપીએસ અધિકારી ડીજી વણઝારા પણ કિશન વિજય બાપુને મળવા માટે પહોંચ્યા છે. અને વિજય બાપુ માટે એક રાહતના સમાચાર કે સાધુ સંતોએ કહ્યું છે કે સત્ય બહાર લાવવા માટે અમે મળ્યા છે અને અમારું સમર્થન વિજય બાપુને છે. સત્ય ટૂંક સમયમાં બહાર આવશે તેવું પણ રામ બાપુએ નિવેદન આપ્યું. વિજય બાપુને અમારું સમર્થન છે તેવું પણ રામ બાપુએ છે તે નિવેદન આપ્યું છે. મહાદેવગીરી બાપુ, સુખરામદાસ બાપુ અને મહાદેવ ભારતી બાપુ સહિતના જે આગેવાનો છે તે હાજર રહ્યા. નિવૃત્ત આઈપીએસ અધિકારી ડીજી વણઝારા પણ હાજર રહ્યા. સત્તાધાર વિવાદ મામલે જે સાધુ સંતો છે તે સત્તાધાર પહોંચ્યા અને જે મહંત વિજય બાપુ છે તેમના સમર્થનમાં જે તમામ જે સંતો છે, ડીજી વણઝારા સહિતના જે આગેવાનો છે એ તમામ લોકો પહોંચ્યા અને કહ્યું કે સત્ય બહાર લાવવા માટે અમે મહંતને મળ્યા છીએ અને ટૂંક જ સમયમાં
જે સત્ય છે એ સત્ય બહાર આવશે તેવું રામ બાપુએ કહ્યું છે અને તમામ સાધુ સંતોએ વિજય બાપુને સમર્થન આપ્યું છે. તમામ લોકોનું કહેવું છે કે અમે બાપુની સાથે છીએ અને સમય આવશે સત્ય બહાર લાવીશું. તમામ લોકોએ દીક્ષિત સમર્થન આપ્યું. બિલકુલ, તો તમામ લોકોએ સમર્થન આપ્યું છે. ડીજી વણઝારા અને તેની સાથે જ એસપી સ્વામી પણ દેખાઈ રહ્યા છે કિશન ફ્રેમમાં, એટલે કે સાધુ સંતો છે તે મહંતને મળવા માટે પહોંચ્યા છે. તો ડીજી વણઝારાએ અને રામ બાપુએ શું કહ્યું તે પણ આપણે સાંભળીએ. આજ રોજ સતના આધાર સત્તાધારની પુણ્યભૂમિ ઉપર સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સનાતન ધર્મના અને તમામ સંપ્રદાયના સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત થયા, સમાધિના દર્શન કર્યા અને અહીંયા જે સંત મહાપુરુષો આવ્યા એનો ઉદ્દેશ ફક્ત એટલો જ હતો કે આ જે કંઈ વિવાદ ઊભો થયો છે, આ વિવાદ સનાતન ધર્મને બદનામ કરવા માટેનો વિવાદ છે. આ સમાધિ જે છે એ સમાધિના સ્થાનને બદનામ કરવા માટેનો વિવાદ છે અને આ જે વિવાદ જે છે એ વિજયદાસ બાપુને વ્યક્તિગત રીતે એક એમની બદનક્ષી થાય એ આશયથી આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. આ વિવાદના કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી. આ વખતે જે પણ સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત રહ્યા એ સંત મહાપુરુષોએ પોતાનો ટેકો અને પોતાનો સપોર્ટ એક મતે પરમ પૂજનીય શ્રી વિજયદાસ બાપુને જાહેર કર્યો છે અને એ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે આ જે ખોટો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે એનું સુખદ સમાધાન કરવામાં આવશે અને બહુ જ ટૂંકા સમયમાં સુખદ સમાધાન થઈ જશે. રહી વ્યક્તિગત મારી વાત, તો હું જુનાગઢ જિલ્લામાં 1997 અને 1998ની સાલમાં એસપી તરીકે અહીંયા ફરજ બજાવતો હતો અને પૂજ્ય જીવરાજ બાપુ જ્યારે અહીંયા ગાદી ઉપર હતા એ દિવસથી મારી આસ્થા આ સ્થાન સાથે, આ સમાધિ સાથે જોડાયેલી છે અને વિજયદાસ બાપુને લેવા દેવા છે ત્યાં સુધી. તો વિજયદાસ બાપુને હું જ્યારથી તેઓ અભ્યાસ કરતા હતા તે સમયથી એમને હું ઓળખું છું અને એમનું જે વ્યક્તિગત જીવન છે એ ઉત્તમ છે અને કોઈ પણ પ્રકારના છાંટા ઉડાડવાથી એમના બદનક્ષી કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ કોશિશમાં સફળતા મળશે નહીં. અહીંયા જે પણ સંતો આવ્યા છે એ સંતો વિજયદાસ બાપુની સાથે છે અને હું પણ વ્યક્તિગત રીતે વિજયદાસ બાપુની સાથે છું અને સનાતન ધર્મને બદનામ કરનારા જે તત્વો છે એને જે બદનામ કરવા માટેના જે કાવતરાઓ જે છે એ કાવતરા કરનારા લોકો ક્યારે સફળ થશે નહીં. જે સત્તાધારમાં જે તર્ક વિતર્ક અને મીડિયાના માધ્યમથી લોકો સુધી પ્રચાર ચાલે છે એને સત્ય જાણવા માટેથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંતોની ટીમ બધી સત્તાધાર અહીંયા આવી હતી. વિજય બાપુને મળ્યા છે, સત્ય શું છે સત્યને બહાર લાવવા માટે થઈ અને પ્રયાસો કરીએ છીએ અને સત્ય ટૂંક સમયમાં લોકો વચ્ચે આપની સમક્ષ મૂકીશું. જી બાપુ, શું ચર્ચા થઈ આજે? ચર્ચા સત્ય કઈ દિશામાં છે અને ક્યાં છે એ ચર્ચા થઈ છે અને સત્ય સંતોના માધ્યમથી થોડા સમયમાં આપની સમક્ષ મૂકીશું. જી બિલકુલ, જગદીશભાઈ શું કહેશો? અચાનક આપણે ચર્ચા કરી રહ્યા છે, આ વચ્ચે આ બેઠક પૂર્વ નિવૃત્ત આઈપીએસ અધિકારી ડીજી વણઝારા પહોંચે છે, સાધુ સંતો પહોંચે છે. પણ દીક્ષિતભાઈ, કોણે તમને નિમાઈને કે તમે સત્ય શોધો કે તમે પ્રમાણિત છો? એટલે સોનાના વજન કરવા ધર્મના કાંટા જોઈએ. હાથી તોળાતા હોય ને ગધેડા ધડામાં જતા હોય. હવે વણઝારાની ઇતિહાસ ભૂગોળ આપણે જાણીએ. આજે સાધુ સંતો અહીંયા પધાર્યા છે બધા. મહેશગીરી બાપુએ કીધું છે એટલે 5-15 સાધુ સંતો આવ્યા. આના ગુરુ ગાદી કેમ નથી આવતા? તમે જુઓ, કુટુંબમાં સૌથી પેલા મુશ્કેલી હોય તો કુટુંબના ભાયાતું આવે કે બીજા કોઈ? તો આની ગુરુ ગાદી છે. ચલાળા જે છે, પાળિયા છે, એની ગુરુ ગાદી છે. વલકુ બાપુ ને અમરા બાપુ થઈ ગયા મહાન હસ્તીઓ, તો એની જગ્યાના કા કોઈ નથી આવતા? નિર્મળા બા કેમ નથી પધાર્યા?
એટલે શું હાલી મળ્યા આ દેશમાં સાધુ સંતોની ક્યાં તાણ છે ભલામણા? એ તો ગમે ઈ, હું આગલી કાલ ધાબળો ઓઢીલી આવા કલરનો ભગવા કલર જગદીશાનંદજી મહારાજે ટેકો આપ્યો, જગદીશાનંદજી મહારાજ નો આવે હું ભલામણા? તમે સમજો તો ખરા, આ તો કઈ મજાક મસ્કરી છે. તમારું જે બજેટ, તમારું જે આખું બંધારણ છે, તમારી એમાં આક્ષેપ થયા છે, એમાં વણજારા સાહેબ કે ફલાણા બાપુ કે ઢીકણા બાપુ કે તમને કોઈએ એક તો નિમા નથી. તમે તમારી રીતે આવી ગયા ટીલા ટપકા કરીને, તમને બધાય વંદનીય છો, બે ઘડી માની લ્યો. પણ તમે એમ કેમ કહી દો અત્યારે વણજારાભાઈ કે હું નાનપણથી ઓળખું, બાપુ બહુ પવિત્ર છે, તો એમ તો કરોડો લોકો આ સત્તાધારમાં બધું માને જ છે, બધું આવ્યું કે નહીં અત્યારે લખો. અને તમારું પ્રમાણ એ શું છે? 916 નો માર્કો છે ભલામણા કે આ 24 કેરેટનું છે એમ. એટલે યાર આ તો કોઈ મજાક મત, એ જ વાંધો છે. વાંધો પણ આટલો જ છે. આને હું જૂથવાદ કહીશ બુદ્ધિપૂર્વક, કે તમે એક તરફથી હુસ્યો કરીને તમારા 5-50 સાધુ સંતોથી માંડીને કેટલાક આવા અફસરોને બોલાવો. હજી તમને કહું, ભરતભાઈ પણ સાંભળે અને આપણને સાંભળનારા તમામ લોકો સાંભળે, આપણે વિજય ભગતને દાગ લગાડીને જ જમશું એવી કોઈ પ્રણ લઈને બેઠા નથી. અમે એમ કહીએ છીએ ગાદીને દાગ ન લાગવો જોઈએ. અને એની શુદ્ધિકરણ માટે થઈને કોઈ શંકરાચાર્ય નિમે તો 100% સલામ છે. શંકરાચાર્યજી નિમે, આના પોતાના ગુરુ ગાદીઓ જે છે એ નિમે તો ઠીક છે. એટલે ભાઈ આમ તો આખા દેશમાં લાખો કરોડો સાધુ સંતો છે ને એકબીજામાં હાલતા હોય છે. મહેશગીરી બાપુએ પેલા કીધું જ તું કે ભાઈ આપણે હું તમારી સાથે છું તો આવો ભાઈ હરખા, આપણે બે હરખા. એમાં હું એની ઉપર દાગ લેગા, આની ઉપર દાગ લેગા. આ કોઈ વોશિંગ મશીન થી ધોવાની ચીજ નથી. તમારા ચરિત્ર ઉપર લાગેલો દાગ એવડી મોટી જગ્યાને અપવિત્ર કરનારો કે ભડકાવનારો છે, તો એનું બિલકુલ બંધારણીય રીતે થવું જોઈએ. શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ તમારી ભાયાતુ ગાદી જે છે, એટલે કે ચલાળા, પાળિયાદ ઇત્યાદિના જે અત્યારે પ્રખર સંતો મહંતો બિરાજમાન છે, તે એની હાજરીમાં થવું જોઈએ. આક્ષેપ કરનારાને પણ બોલાવો, પત્રકારોને પણ બોલાવો, ભાવિકોને બોલાવો અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરો. એમાં તમે આટલું કરશો તો આગળ હું તમને કોઈ, આ તો ઠીક તમે જે નામ કે નથી લેતા, ભરતભાઈ ટાંક એમ કે છે નરેન્દ્ર સોલંકી આવા 500 બીજા સાધુ સંતો ભેગા કરી દે લ્યો, તો શું સમજવું? હાલો આમાં સૌથી મોટો મરો જે થાય છે ભાઈ, ઈ કોનો થાય છે? બિલકુલ નિર્દોષ ભાવિકોનો. એનો માથાકૂટ છે. એટલે મીડિયા નત્ર આપણે શું લેવા દેવા હોય ભાઈ? તમારી ગાદી તમને મુબારક, અમને અમારી ગાદીની બીક છે. ભરતભાઈ, આપણે આપણી ગાદી એટલે કે જ્યાં પ્રેસમાં નોકરી કરીએ છીએ એની માટે તેને વાત છે. સવાલ એટલો છે કે કરોડો લોકોની આસ્થા ઉપર ખિલવાડ ન કરે એટલે આપણે કહીએ છીએ. આવી રીતે આવા પ્રમાણ બાંટતા ફરવાનો શું મતલબ છે સાહેબ? સમજી લ્યો, આ કોઈ લીગલી કોઈ કમિટી નથી, આને કોઈ અધિકાર નથી આપ્યો, આને ક્યાંય બંધારણીય જોગવાઈ નથી, તેવો શ્રી કહે એટલે બ્રહ્મ વાક્ય છે એવું માનવાને કોઈ કારણ નથી. આનો શું મતલબ સાહેબ? એ તો એક જૂથવાદ જેવું થયું. જી ભરતભાઈ. જગદીશભાઈ, સત્તાધાર ધામ 250 વર્ષ જૂની ગાદી છે, એટલે ગાદી સાથે સંકળાયેલા કોઈ બી લોકો સત્તાધાર જાય, સત્તાધાર થી આવે. આજે બી જે કોઈ સંતો ગયા હશે, વણજારા સાહેબ, આપણને આ ટીવી મીડિયાના માધ્યમથી જ ખ્યાલ આવ્યો કે વણજારા સાહેબ બી ગયા. પણ જે કોઈ જાય છે, આપણે એની રીતે વ્યવહારિક રીતે જતા હશે અથવા કોઈએ મોકલાવ્યા હશે, પણ જાય છે. તો આજે હું તમને એમ કહું કે તમે બી સત્તાધાર ધામ જશો, કાલે જશો, તો તમે તમારી રીતે તમારું વક્તવ્ય આપશો. એટલે આપણે ઈ ડિબેટમાં ન પડતા જે મૂળ છે, અને ખાસ જગદીશભાઈ મારું એવું કહેવાનું છે કે આજે તમે તો વડીલ છો, કે નીતિનભાઈનો જે આક્ષેપ છે કે નીતિનભાઈ જે વાત કરી રહ્યા છે, આજે હું તમને એમ કહું કે આવા નાના મોટા કિસ્સાઓ તો હજારો હોય, પણ આ પર્ટિક્યુલર ગાદી માટેની શું કામ એવા? આજે આપણી 250 વર્ષ સક્ષમ ગાદી છે અને વિજય બાપુ એનું સંચાલન કરે છે, જીવરાજ બાપુ, શામજી બાપુ જેવા સંતો છે, તો એમણે કોઈ બી રીતે ત્યાં જઈ, એમણે 4 દિવસ પહેલાની બી મીડિયા બાઇટમાં એવું કીધું કે હું તો 2018 થી સત્તાધાર ગયો જ નહીં. તો મારું તો ખાલી એટલું કહેવાનું છે કે એનો કોઈ વિષય હોય તો એ જે કોઈ એના સાથેના સંકળાયેલા, જેમ આપણી વાત છે કે જગ્યાનો પર્સનલ વિવાદ હોય તો એ ત્યાં જઈને પર્સનલ વાત કરે, નાકી મીડિયામાં. આપણે હંમેશા એક જ વાત કરી છે કે મીડિયામાં ઉછાળવાથી કોઈ પ્રશ્નનું સોલ્યુશન આવી જાય એ જે જરૂરી નથી. હા, આજે જે કઈ સંતો કે વણજારા સાહેબ ગયા છે એનું વક્તવ્ય છે, એ કોઈ બી જશે તો એની રીતે વાત કરશે. આપણે ગાદીમાં કોઈ જાય ન જાય ના ન કહી શકીએ. સાથે જયારે શંકરાચાર્યની તમે જે ઓપન મીડિયામાં ડિબેટ કરીને આનો અંત લાવીએ, એ મને બરાબર યોગ્ય નથી લાગતું.
સાથે મેં જે ફરીથી વાત કરું કે આ ગાદીની પરંપરામાં જે મેઇન જે છે આપણા સંતો કે ચલાળા ગુરુ ગાદી સતાધાર ધામની ગુરુ ગાદી ચલાળા છે, વલ્કુ બાપુની તબિયત નરમ છે, આપણને બધાને ખ્યાલ છે. મુક્તાનંદ બાપુ ને શામજી બાપુ વહીવટ સોંપવાના કે એ આજે અહીંયા છે નહીં. ઉત્તર પ્રદેશની અંદર કુંભનું મોટું આયોજન થઈ ગયું છે. શેરનાથ બાપુ બી આજની પરિસ્થિતિમાં ત્યાં હોય ન હોય એવી પરિસ્થિતિ છે. પણ બધા ટેલિકોમ્યુનિકેશન થી આપણે એવું સમજી શકીએ કે આનો વહેલામાં વહેલી તકે અંત આવે અને એની માટેના બધા કાર્યરત છે. આપણે એવું નથી કહી શકતા આનો અંત કાલે જ આવી જશે કે પરમ દિવસે, પણ આપણે આને વહેલામાં વહેલી તકે પહેલા તો મીડિયામાં બંધ કરી અને ગાદીનું હિત જળવાય. કારણ કે જેમ જગદીશભાઈ તમે વાત કરી કે આફ્ટર ઓલ આ જગ્યા સાથે સંકળાયેલા આપણા ભાવિકોને, જે આપણા આસ્થાના કેન્દ્રને સાથે જોડાયેલા સેવકગણને, 18 આલમના સેવકગણને સૌથી મોટું દુઃખ થઈ રહ્યું છે, દુઃખ લાગી રહ્યું છે. ફરીથી તમે જે વાત કરી હમણાંની ડિબેટમાં કે આજે આ સંતો ગયા છે તો કાલે નરેન્દ્રભાઈ સોલંકી 500 સંતને આવશે, આપણને ખબર નથી. હા, નરેન્દ્રભાઈ સોલંકી આપાગિયાના ઓટલાના મહંત છે એ આપણને બધાને ખબર છે અને એ એમની રીતે એમની ગાડીનો વહીવટ કરે છે. એટલે જે સત્તાધાર સમિતિની અંદર કોણ કોણ છે હજી આપણને ખબર નથી. નીતિનભાઈ કઈ ઓફિશિયલી વાત કરી અને આપણે જે વાત એક જ ફરીને આવે છે કે આ અંતનું જે આપણા મેઇન 3 સંતો છે, જે વલ્કુ બાપુ છે એમની તબિયત નાદુરુસ્ત છે એટલે આપણે એમની માટે બહુ ન કહી શકીએ, પણ મુક્તાનંદ બાપુ અને શેરનાથ બાપુ આનું વહેલામાં વહેલી તકે સોલ્યુશન લાવે એવી આપણા બધા સેવકગણ વતી નમ્ર અપીલ અને એમને આપણે રજૂઆત કરીએ છીએ કે આનો વહેલામાં વહેલી તકે અંત આવે. બિલકુલ જગદીશભાઈ, ફાઇનલ હા, કોમેન્ટ. જગદીશ. હા, જુઓ ભરતભાઈ, આપણે તમારી લાગણી ને આપણી બેની વાત આમ એક છે પણ ખાલી વિચાર ભેદ છે. તમે એમ કહો છો કે વણજારા સાહેબ ની આવ્યા તો એવડી મોટી જગ્યામાં કોઈ પણ આવે, કોઈ પણ આવ્યા નથી. તેઓ શ્રીને મોકલવામાં આવ્યા છે, તેઓ પ્રયોજન સાથે આવ્યા છે, સમજી લ્યો. ખાલી દર્શન કરીને નથી નીકળી ગયા, એ સર્ટિફાઈ કરવા આવ્યા છે કે બાપુ અત્યારે નિષ્કલંક છે. હું તો કહું ભગવાન કરે નિષ્કલંક જ રે, આપણે કાંઈ એવી વાત પ્રાણે થોડું કોઈને દાગ લગાડી દેવાય છે. પણ જે વાત સીધું બાપુના મોઢે તે બોલે અને મુખેથી બોલે એટલે હાવ ક્લિયર થઈ જાય, એના માટે આવો આ ગામ ગધેડો કરવાની કાંઈ જરૂર નથી. એમ કહું સવાલ સીધો છે. મેં પીળો શર્ટ પહેર્યો છે કે લાલ, એવો ડખો હોય તો મારે શું કેવું જોઈએ? મને કયો જી. આ બધાને બોલાવવું આખા પ્રેસમાં. જો અત્યારે 35 જણા બેઠા છે પ્રેસમાં, હું કહું મારા બધા પ્રેસના મિત્રોને કહી દઉં છું, બધા મારી વિરુદ્ધમાં આવેદનપત્ર આપે. એટલે ભાઈ આ હું કહું આ પીળો કલર છે, આ જુઓ જી તમે શું છે. એવી રીતે બાપુની સામે જે આક્ષેપ છે, મને તમે કયો ને ભરતભાઈ, ન્યા ગીતાબેન વ્યાસનું ઔચિત્ય ખરું? સાચી વાત કયો, હા કે ના? એક વાત. બીજી વાત, ધારો કે વ્યભિચારની વાત સાચી હોય તો કહું છું, સાચું છે એમ નથી કેતો, સાચી હોય તો તમે એમ માનો છો કે સનાતનના નામે આ ચલાવી લેવું જોઈએ, હા કે ના? ના, એ વાત સાચી છે જ નહીં. જે કોઈ આક્ષેપ પણ નીતિનભાઈ કરે છે, સોરી, મારી વાત સાંભળો ભરતભાઈ. એ એવું સર્ટિફાઈ ન કરો પ્લીઝ. તમે એમ કહો કે નહીં હોય એવું માનું છું, એ વાત માન્ય છે કારણ કે તમે શ્રદ્ધાળુ છો. તો આપણે અને ઇવન હું સ્વયં માનું કે સત્તાધારમાં આવું કાંઈ ન હોય, ભગવાન કરે ને, અને બિલકુલ એ સાંગો પાંગ પાર ઉતરી જાય. પણ તમે કે હું સર્ટિફાઈ ન કરી શકીએ ને, તમે સમજી લ્યો. તમારે એમ જ કહેવાય કે આવું હું માનતો નથી કે એવું કોઈ પરિસ્થિતિમાં એવું આપણને એ વસ્તુ માનવામાં નથી આવતી. જે કોઈ આક્ષેપ આપણી વાત એટલી જ છે. ભરતભાઈ, દક્ષિણ આફ્રિકા મેં ન જોયું હોય એટલે દક્ષિણ આફ્રિકા ન હોય, એ તો હોય કે નહીં? મેં નથી જોયું. એમ તમારે ધ્યાનમાં ન આવ્યું એવું બને, પણ એવું આખી ઘટના ન બની એવું ન બને ને. તો અને એ તો ક્લિયર કોણ કરી શકે? આ બેન જીવે છે, પોતે છે, વિદ્યમાન છે અત્યારે, ગીતાબેન અને વિજય ભગતે છે. એટલે હાવ સીધી ને સિમ્પલ વાત છે ને, ચોળીને તમે ચીકણું બનાવી નાખ્યું. નહીતર બે આગળી ગાદીમાં આવે, જ્યાં પૂજા થાય છે ધૂપેલિયાની, જ્યાં મહાઆરતી થાય છે, ત્યાં જ ગાદી ઉપર બેહીને બે કહી દે કે અમે બેન ભાઈ છીએ, બાપ દીકરી છીએ. તો ક્યાં કોઈને વાંધો છે ભલા માણસ? પણ તમે એને બંગલો શું કામ બનાવી દો? સત્તાધારમાં આવું ક્યાંય છે લખેલું કે કોઈ પણ બાપુ કોઈને બેન દીકરી કે ફલાણું ગમે તે માને એને બંગલો બનાવી દેવો એવું હોય ક્યાંય સાંભળ્યું? અને એની ભાષાના જે વિડીયો તમે મેં બેય જોયા છે, તો તમે જુઓ એ છાજે એવું છે પાત્ર ક્યાંય? તો ભલા માણસ આ તો સનાતન સત્ય છે. જગદીશભાઈ, હું તમને એ પૂછી રહ્યો છું કે તમને એવું લાગે છે કે સત્તાધાર આમ આપો એ બંગલો બનાવી આપ્યો હોય? આપણો ડિબેટ કે આપણું ઓબ્જેક્શન એ જ પોઈન્ટ ઉપર છે
કે એવી કોઈ વસ્તુ સાચી નથી. કારણ કે હું આજે 25 વર્ષ 30 વર્ષથી તો સત્તાધાર સાથે સંકળાયેલો છું. આજે કોઈ વસ્તુ ભરતભાઈ. છૂપી ન રહી, છાની ન રહી. ભરતભાઈ, ત્યાં બોર્ડ મારેલું છે ને ત્યાં બંગલો છે જ ભલામણા. બંગલો થોડો ઢાંકી દેવા છે? સૂર્યને તમે આમ છાબડે ઢાંકો ઢંકાઈ જાય? એ રહ્યો બંગલો, આલે ગ્રાન્ડ છે અને અફલાતુન રીતે રહે છે અને બધાને સાધુ સંતોને ધમકાવે છે. ત્યાં સત્તાધારની પણ ઈ જગ્યામાં બંગલા ધમકાવે છે. પૂરા જગદીશભાઈ, તમારા 4 દિવસના પેલા એક તમારા લાઈવમાં મેં જોયું અને મેં સાંભળ્યું. હું તો ગયો નથી સત્તાધાર, પણ તમે એવું કીધું કે ત્યાં બંગલાની આગળ કે પાછળ ત્યાં ગોગાભાઈ સામંતનું બોર્ડ મારેલું છે. તો ઈ ગોગાભાઈ સામંતે એની રીતે થયું હશે, એમાં આપણને કઈ ખબર નથી. હશે પણ બશે છતાં નહીં. એમાં જુઓ. કોઈ બી રીતે ઇન્વોલ્વ હોય, ઇન્વોલ્વ હશે, હોય હશે, બશે એવું મને ના. નથી દેખાતું એમ. ભરતભાઈ હશે બસે છોડો ને, પણ આ ક્યાં હતાધાર પાકિસ્તાનમાં છે? આપણે 5 જણા જઈ ન કે ભલા મને આ બોર્ડ કોનું છે? સામતભાઈ ને ફોન કરો, ભાઈ તમારા નાને હું લેવા દેવા છે? ઈ એમ કેતા ફરે છે કે હું સામતભાઈ ની દીકરી છું કે બેન છું કે ફલાણું. જી. ઈ તો સામત ગોગને તો કીધું નથી, આ બેને કીધું. સામત ગોગનના બેન હોવું એ હતાધારમાં હાંડ થઈ જાય એવું કેવી રીતે બને? મને કયો જી. મીડિયાના માધ્યમથી એટલે ભલા મને છોડો યાર, હાવ એક તો દીવા જેવું સ્પષ્ટ છે. મહેતા હવે સાહેબ. આને તમે જાદુ કરશો ને એટલું જગ્યાને પણ નુકસાન છે યસ, અને અમારું બાપુને પણ એ જ નુકસાન. કહેવાનું છે કે જેટલું જાડું અને જેટલું ચીકણું કરશું એટલી ગાદી ઉપર અને મહંત ઉપર અસર થશે ને સૌથી છેલ્લે પીસાશે તો શ્રદ્ધાળુ પીસાશે. ભરતભાઈ, જગદીશભાઈ, આપણે આશા રાખીએ કે વિવાદ જલ્દી સંપૂર્ણ થાય. આ આવેદનો ને આક્ષેપબાજી ને ત્યાં જવું ને સમર્થન ને કરવું, આનાથી ગાદી એ બદનામ થાય છે. આશા રાખીએ કે આ વિવાદનો જલ્દી અંત આવે. આભાર જગદીશભાઈ, ભરતભાઈ. તો કિશન, બસ હવે એ જ રાહ જોવાની છે કે આ વિવાદોનો અંત ક્યારે આવે છે. કારણ કે અનેક સાધુ સંતો મહંતો બધા પહોંચી રહ્યા છે. ક્યાંક આવેદન, ક્યાંક નિવેદન, ક્યાંક ગૃહ મંત્રાલય, ક્યાંક સરકાર બધું જ. પણ રાહ જોવાઈ રહી છે વિજય ભગતના મૌન ને વિજય બાપુના મૌન ને ક્યારે મૌન તૂટે છે. અમારી વાત જગદીશભાઈ, ભરતભાઈની વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બધું આવા જ વિડીયો જોવા માટે ન્યૂઝ રૂમ જોતા રહેજો. કારણ કે આ જ રીતે આપણે સનાતન ધર્મને બચાવવા માટે અવાજ ઉઠાવવાનો છે. સનાતન ધર્મને આજે આપણે નહીં બોલીએ, આજે આપણે નહીં બચાવીએ તો આ કેન્સર હોય તો જ્યાંથી કેન્સર થયું અને હોય એ આપણા જ- કાપી નાખવું પડે. એટલા માટે અમે કહીએ છીએ કે આટલી વાત છે તો આજે એનો નિર્ણય આવી અને શકે. આપણા જ ધર્મની અંદર ફાટા પાડીને આપણા ધર્મને વેરવિખેર કરતો આપણે જ અટકાવી શકશું. એના માટે સંવાદ જરૂરી છે. સંવાદથી બધા વસ્તુના રસ્તા આવે છે. તમે અમારા સંવાદ સાથે કેટલા સહમત છો એ કમેન્ટ બોક્સમાં લખજો. નમસ્કાર, જય આપા ગંગા, જય સતાધાર.